નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં ચતુર્થ ભાવમાં જો ગુરુ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં ચોથા ભાવમાં યા તો ચતુર્થ ભાવમાં કે કેન્દ્ર સ્થાનમાં અર્થાત માતા, મનની ઈચ્છાઓ, ઘર અને જમીન તથા સ્થાવર જંગમ મિલકત એની સાથે સંબંધિત બાબત, આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની ઉચ્ચની રાશિ તથા પોતાના મિત્ર ગ્રહ ચંદ્રની રાશિ 4 અર્થાત કર્ક રાશિ એ જ્યાં આવે છે ત્યાં ગુરુ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ સર્વપ્રથમ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટકમાં આ 4 અર્થાત કર્ક રાશિમાં રહી અને આ ગુરુ જે છે એ પોતાની ઉચ્ચની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે. તથા સાથે જ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને પણ જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ ગુરુ અને ચંદ્ર એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ માતા તરફથી સારું એવું યા મજબૂત પીઠબળ એ તમને જીવનની દરેક બાબત યા સ્થિતિ કે પરિસ્થિતિમાં પ્રાપ્ત કરાવશે. સાથે જમીન અને નિવાસ હેતુ સારું મકાન એ તમને પ્રાપ્ત કરાવશે. આવી બાબતની શોભા અને ગૌરવ એ તમારા જીવનમાં રહેવા પામશે. સાથે જ આવી બાબતો પામવાના કારણે જ પોતાના નિવાસ ક્ષેત્ર અને જન્મ ક્ષેત્ર એમ બંને સ્થાન પર તમને ભાગ્યશાળી વ્યક્તિ તરીકેનું ગૌરવ એ પ્રાપ્ત કરાવશે. ધર્મ યા ધાર્મિક બાબતોનું પાલન એ તમારી પાસે કરાવશે તથા ભાગ્યબળ દ્વારા ઘર યા નિવાસ સ્થાન સંબંધિત પ્રાપ્ત થવા સંભવ સુખની બાબત તથા સુવિધાના સારા સાધનો એ તમને પ્રાપ્ત કરાવશે. આ ગુરુ જે છે એ પોતાની 5મી દ્રષ્ટિથી 8મા ભાવને અર્થાત પુરાતત્વ, ભૂતકાળ, આયુષ્ય, મૃત્યુનો પ્રકાર, મૃત્યુ સમયની સ્થિતિ, મૃત્યુ પછીની ગતિ અર્થાત મોક્ષ મળવો યા પ્રેતયોની પ્રાપ્ત થવી એવી બાબત તથા સાથે જ વિલ વારસો, વારસાઈ ધન, વારસાઈ સંપત્તિ, વીમો યા વ્યક્તિ જાતકનું મૃત્યુ થવાની શરતે વારસદારોને પ્રાપ્ત થવા યોગ્ય યા મળવાપાત્ર આર્થિક સહાય એની સાથે સંબંધિત બાબત. આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ મંગળની રાશિ 8 અર્થાત વૃશ્ચિક રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો આ ગુરુ અને મંગળ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ આયુષ્ય સંબંધિત બાબતનું બળ એ તમને પ્રાપ્ત કરાવશે તથા ભૂતકાળમાં થયેલા અનુભવોનો સારો એવો લાભ એ તમને પ્રાપ્ત કરાવશે તથા જીવનની દૈનિક દિનચર્યા એ રોનકયુક્ત કે પ્રભાવશાળી એવી રહેવા પામશે. આ ગુરુ જે છે એ પોતાની 7મી દ્રષ્ટિથી 10મા ભાવને અર્થાત પિતાનું સુખ, પિતાથી મનમેળ યા મનમોટાવ તથા સાથે જ રાજ્ય સત્તા સ્થાન પર બેઠેલી વ્યક્તિથી મનમેળ યા મનમોટાવ એની સાથે સંબંધિત બાબત. આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની નીચ રાશિ તથા સાથે જ પોતાના શત્રુગ્રહ શનિની રાશિ 10 અર્થાત મકર રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે
આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટકમાં 10 અર્થાત મકર રાશિમાં રહી અને આ ગુરુ એ પોતાની નીચલી સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે તથા સાથે જ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને પણ જો જોઈએ તો આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ ગુરુ અને શનિ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ તમારા જીવનમાં પિતાથી મનમેળ યા પિતાથી પ્રાપ્ત થવા સુખ સંબંધિત બાબત એની ઉણપ એ રહેવા પામશે. જાહેર જીવન અને લોકોથી કોઈ પણ બાબતમાં પ્રતિભાવ યા પ્રતિસાદ મેળવવાની બાબતમાં અરુચિકર કે અસંતોષપૂર્ણ પ્રતિભાવ એવી બાબત એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ આજીવિકા હેતુ આદરેલ ધંધા યા વ્યવસાયની વૃદ્ધિ પામવાની બાબતમાં થોડી ઘણી અડચણો કે મુશ્કેલીઓ એનો સામનો એ તમને કરાવશે. આ ગુરુ એ પોતાની નવમી દ્રષ્ટિથી ખર્ચ, વ્યય, ચોરાયેલ, ખોવાયેલ વસ્તુ, પોતાના મૂળ સ્થાનથી દૂર યા અતિ દૂર ગયેલ વસ્તુ યા પ્રાણી, પક્ષી કે મનુષ્ય એની સાથે સંબંધિત બાબતો આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના સ્વ આધિપત્યવાળી રાશિ 12 અર્થાત મીન રાશિ એ જે આવે છે ત્યાં જ પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટકમાં આ 12 અર્થાત મીન રાશિમાં રહી અને આ ગુરુ એ પોતે સ્વગૃહી થાય છે તથા ત્યાં અર્થાત 12 અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે ત્યાં જ પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે વગર વિચારે યા વગર કારણે પુષ્કળ પ્રમાણમાં ખર્ચ એ તમારી પાસે કરાવશે. ઘર કુટુંબની વ્યક્તિઓ સિવાયની સાવ અજાણી વ્યક્તિઓ જેને કહીએ એની સાથે અતિ સારા ઘનિષ્ઠ સંબંધ કે ઘરોબો એ તમને કેળવાવશે યા રખાવશે તથા પોતાના આદ્ય સ્થાનેથી જ સર્વ પ્રકારનો આનંદ કે સર્વ રીતે આનંદદાયક સ્થિતિ એવી બાબત પ્રાપ્ત કરવાનો યોગ એ તમારા જીવનમાં બનાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્તે.